નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાવલી ખાતે યોજાઈ। અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના ઉત્તમ અભિગમ સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં સાવલી તાલુકાના મંજુસર ગામે વિકાસ રથ યાત્રા પહોંચી હતી, જેમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભો આપવામાં આવ્યા। સાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો ધર્મ અને સન્માનની રક્ષા માટે બાળપણમાં શહીદ થયા હતા, જે 4 સાહેબજાદાઓની હિંમત અને દેશભક્તિના બહાદુર કાર્યોથી બાળકોને પરિચય આપવા અને પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે મંજુસર પ્રાથમિક શાળાના બાળકો સાથે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહેડા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ગ્રામજનો, ગામના આગેવાનો, શિક્ષક મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો તથા ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકાના મંજુસર ગામે નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે, જેને આપણે મોદીજીની ગેરંટીવાળી ગાડી કહીએ છીએ, તેનું આગમન થયું છે। ત્યારે અહીંયા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। મારી દરેકને વિનંતી છે કે આ જે યોજનાઓ છે, 17 જેવી યોજનાઓ, એનો આપ સર્વ લાભ લો અને દરેક વ્યક્તિ છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એ માટેના પ્રયત્નો છે મોદીજીના। તો આપ સર્વે આ યોજનાઓનો લાભ લેવો એવી મારી સર્વને વિનંતી છે। ભારત માતા કી જય। અસ્તુ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।